તો હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. ને આજે છે માંડવા અને એ બધી વિધિ છે આજે. તો યસ, આજે છે લગ્ન. બે મહિના પહેલાંની વાત કરતા હતા કે આ તારીખે લગ્ન લેવાના ને આ તારીખ લગ્નની છે ને આ અંતે આજ લગ્ન આવીને ઊભા રહી ગયા. હજી તારીખે આવી ગઈ. તો ખરેખર પપ્પા પણ હવે બે મહિના પહેલા વાતચીત થતી હતી કે તારીખ લઈએ, તારીખ કઈ છે. પપ્પા ને મમ્મીને બંને આવ્યા છે અમદાવાદથી. આજે સવારે જ પહોંચ્યા. હજી દાદા અહીંયા બેઠા છે. ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग। कैसे हो? अच्छे। आपकी लड़की का आज शादी है, हाँ, तो क्या कहना चाहोगे? अच्छा करना है। क्या अच्छा करना है? शादी अच्छा करना है. हाँ, અહીંયા અત્યારે લેડીઝ બધી તૈયાર થઈ રહી છે અને મમ્મી બહુ જોરદાર લાગી રહ્યા છે. અને પૂજા તુંય ફીકી પડી છે તો એમ કે મમ્મી. ચલો તો હમણાં બધા જઈએ છીએ. અમારે વંડીએ રાખેલી છે એક આખી મોટો સમાજ રાખેલો છે, ત્યાં જ જવાનું છે અમારા સમાજે. હજી અહીંયા બ્રશ થાય છે ભાઈ, હજી ઉઈટા છે બધા. અને અહીંયા સુરતથી મહેમાનો આવેલા એ તો બધા હજી ઊંઘમાં જ છે. હા, હવે જાય ગયો ભાઈ, હવે જાય ગયો. હા તો ચલો નીકળીએ. જેની રાહ જોઈ રહ્યા હતા એ ફાઇનલી હવે થવા જઈ રહ્યું છે. આજે માંડવો છે. એટલો હેડેક ચાલે છે ને ઘરમાં કે જેની કોઈ વાત ના પૂછો. અને રાત્રે સૂતા ના સૂતા, કારણ કે એમ લોકો સ્મિતના ત્યાં ગરબા ગાવા ગયા હતા. તો પછી એમ લોકો આવ્યા કંઈક 12:30 એવામાં. પછી સૂતા 2 વાગી ગયા, બિકોઝ કાલની પ્રિપેરેશન કરવાની હતી. તો ચલો હું તમને અત્યારે બતાવું કે કેવું માહોલ છે અહીંયા. બધા મહેમાન આવી ગયા છે, બધા રેડી થઈને આવ્યા છે. અને બસ હવે દ્રષ્ટિ થોડીક વારમાં બસ આવતી જશે. તો ચલો, હું કેવી લાગુ? સરસ લાગે, મસ્ત લાગે. સારી લાગે. અમે શું કરते આટલી તૈયાર છોકરી છે. કેવું લાગી રહ્યું છે તમને? સરસ. આજી જોડે કેમેરાનું બધું સેટિંગ કરાવવું. બરાબર. હા ગાઈઝ, અમે લોકોએ જાતે બધું ડેકોરેશન કર્યું છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ, જય ભોલેનાથ. તો કેવી છે આજની એનર્જી? હજી તો શરૂઆત છે, પછી આગળ દેખા જાયગા. તો ગાઈઝ અત્યારે અહીંયા આદિ કેમેરાનું સેટિંગ કરે છે. સાચું કહું તો અમારા ઓલમોસ્ટ પૈસા જે છે ને એ બધા બચી ગયા છે, કારણ કે બધું ઘરનું જ પ્રોડક્શન છે. આ સજાવાનું છે એ બધું અમે લોકોએ કરી લીધું. વિડીયોગ્રાફી ને સિનેમેટોગ્રાફી છે એ બધું આદિએ કરી લીધું. ફોટોઝ વગેરે આદિએ કરી લીધું. બધા જાતે તૈયાર થઈ જાય છે, એટલે આ બધું ઘરનું જ છે. તો ગાઈઝ બધા મહેમાનો આવી ગયા છે. મમ્મી પણ રેડી થઈને આવી ગયા છે. અને મમ્મી એટલી મસ્ત લાગી રહી છે ને. અને ફાઇનલી મમ્મી અને પપ્પાએ મેચિંગ કરી નાખ્યું છે. તો ગાઈઝ અમારા હીરો હિરોઈન રેડી થઈ ગયા છે. મસ્ત, બંને બહુ મસ્ત લાગી રહ્યા છે. વટ છે ભાઈ તમારો યાર. અમારા ઘરમાં વટ છે તમારું. કેમ છો? તમારું સ્વાગત છે અમારા ઘરમાં. કેવું લાગે છે તમને? સરસ. તમે પણ બહુ જ સારા લાગો છો. તો કેવું છે એનર્જી? પાવરફુલ એનર્જી. પાવરફુલ, એ તો અંદર ખબર છે. તો અહીંયા આંટીની ફ્રેમ રાખી દીધી છે. દ્રષ્ટિ આવી. બહુ મસ્ત લાગી. બોલીએ શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય. તો અત્યારે અહીંયા ભાઈ તમે જોઈ શકો છો માંડવા પધરાવવાની વિધિ ગોર બાપા કરી રહ્યા છે. માંડવો રોપવાની, સોરી, કેવું છે? સિંદૂર છે. સિંદૂર બદનમ દેવ યદ સરસ. હા, મમ્મી અહીંયા માર્કેટિંગ કરે. મમ્મી એમ કહે છે કે બ્લોગ 1 લાખ જણા જોયે ને તો કામ ઉપર કામ આવવા માંડશે. ભલે રે, બ્લોગ લેતી રે. આ લોકોને બતાવવાનું છે બધાને. શાંતિ રાખજે, બરાબર? બહુ બરાબર છે, થોડી શાંતિ રાખજે. Apu is very uncomfortable. એટલે તો શ્રીફળ પાસેથી તમે 3 વસ્તુ માગો છો.
બરોબર. પછી તો કે ત્યાં તમે તમારી શક્તિ મુજબ લક્ષ્મીજી થઈ રહ્યા. શું કામે ને તો કે અમારા ઘરમાં કાયમી માટે લક્ષ્મીના ભંડાર ભર્યા રહે. આપણા વડવા અત્યાર સુધી શું કરતા તો આપણા વડવા ગમે ને મંદિરે જાય ને એટલે આમ કરીને આમ કે જે કાંઈ છૂટું પછી રૂપિયાનો સિક્કો કાઢીને મંદિરે ધરી આવે. મેં તમને કીધું એમ કે એ કોઈ દી કોઈનું જમા રાખે નહીં. તમે 1 રૂપિયો ધર્યો એટલે એનાથી 100 ગણું કરીને એને આપી દીધું. એટલે આપણા વડવાઓ પાછી કહેવત કરી. શું કહેવત કરી કે એક દીકરાવાળાને 100 રૂપિયા આવી કંઈક કહેવત છે. શું કામ તો કે રૂપિયો ધરી આવે એટલે 100 રૂપિયા થઈ ગયા. પછી તો કંઈ ચોખાની ઢગલી કરી કે અમારા ઘરમાં કાયમી માટે ધાન્યના ભંડાર ભર્યા રહે. ઓલી જૂની કહેવત છે કે ભગવાન કાયમી દીધા જેવા રાખે, કોઈ પાસેથી દીધા જેવા ન રાખે. પછી તો મારી બેને પાણીની ચમચી ભરીને અડાડી જાય. શું કામ એને તો કે આખું ઘર ધાન્યનું ભર્યું હોય પણ જો પીવા પાણી ન હોય તો કે એના વગર માણસ જીવી શકે નહીં. આ બાપુએ કીધું કે બ્રેક પાડીએ જાનું. મેં કીધું નહીં, પણ પાણીનું કીધું એટલે ના પાડ્યું છે. બોલ પપ્પા ઘણી વાર પાણી પી લેવા લ્યો. શું કામ એને કે પાણી વગર માણસ જીવી શકે. આ જેટલું ભગવાનને ગણપતિ દાદાને ધરો છો ને એટલું તમારા કુટુંબ પરિવાર માટે તમે માગી લીધું. એમનો કોઈ દી શ્રીફળ ધરતા નથી. ડિયર ભાઈ, ચાલો જ કરવાનું ખાલી. હા, ચાલો જ કરવાનું. ઓહો, દાદા પેન્ટમાં એક ખીચામાં હાથ નાખીને આયા. એવી રીતે ખીચામાં હાથ નાખીને આયા. ખાલી ચાંદલો કરવા જાય. તો અત્યારે મિંડોર બંધાઈ ગયો ભાઈ. હવે દ્રષ્ટિ કોઈ યાર હાથ નહીં મલાવી શકે. કારણ શું કામ હે બાપુ? કારણ કે એ રાણી છે, મીઠોર છે ત્યાં સુધી હાથમાં. અચ્છા, એટલે રાણી કોઈ દી કોઈને સામે હાથ લાંબો કરે નહીં. એટલે આ રાણી થઈ ગઈ એમ ને અત્યારે 2 દિવસ પૂરતી. રાજા કાલે આવશે. રાજા કાલે આવશે. પછી આ કાર્યની તો આપણે ઓલ ટાઈમ રાણી ના રહી શકીએ. તો અત્યારે બધાય ગોતીડો લેવા માટે જઈએ છે. એક ગોતીડો લેવા આટલી બધી ભાઈઓ. અહીંયા જો અહીંયા ચાંદલો કરતા કરતા અહીંયા જોવો અમે. ચલો હવે ગોતીડો આપે છે ચિંતન ને. વાહ, ચારે હાથ અડાડજો. ચલો. અરે રે રે રે, નાની નાની પરીઓ એમ. વાહ ભાઈ વાહ. એને ફોટો પાડવો છે લેવા દે. ઉભા રહ્યો, ફોટો પાડ લઉં હમણાં. અલે અભી અહીંયા જોજો. હાય હાય, ક્યા વાત હે. હલો 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 કરો. ઓહો, ગોતીડો ઉપર વાળો ગોતીડો થાકી ગયો. પપ્પા અહીંયા ઉભા છે. પપ્પા હું કેવું, નાચવાનું ને અત્યારે? ઓહ, ક્યા વાત હે, ક્યા વાત હે. क्या बात है, क्या बात है.
ચડે તો બધા દેવાય નહોતા. તો કેમેરો લઈ લે તો મારો. તો અત્યારે ઢોલ વધાવવા વાળું કંઈક રીતિ ચાલુ છે. અત્યારે અહીંયા ચિલ્લર પાર્ટી અમે બધાય બેઠા છીએ અને જગા કાકા આવ્યા છે ભગવાનની થાળી લઈને. તો અત્યારે જમવામાં સરસ મજાના ગણપતિ બાપાને છે પૂરી, શાક, ઓરમું, પછી મગ છે, પાપડ છે, દાળ ભાત છે, છાશ છે, કાચું છે ને પાણી છે. ગણપતિ બાપા તમે જમી લ્યો. હા, એક દી બેહવાનું હોય અહીંયા તારે? એમ નહીં, તારા અહીંયા જ બેઠું રહેવાનું હોય. હા, ધ્યાન રાખે ગણપતિ બાપા. એવું મામેરાની રસમ ચાલુ થઈ ગઈ છે. તો ગાઈઝ અત્યારે અહીંયા હલ્દીનું ફંક્શન છે ને હલ્દીના ફંક્શન માટે રેડી થઈ ગયા છે ઓલરેડી. શું કેવી રીલ બનાવી છે? દેરાણી જેઠાણી સાસુ બુઆ એવી રીતે અચ્છા અચ્છા. હા તો પછી લાઈનમાં ગોઠવાઈ જાવ. ચલો બધા, આજનો દિવસ બી પતવા આવ્યો હવે. હા, બા તો એકદમ ટાટમાટ રેડી થઈ ગયા છે. કઈ પીઠી ચાલુ થઈ ગઈ છે અને મારે લખવાનું છે અને જે કમાણી થાય ને અને આના મને કેટલા પર્સન્ટેજ આપવાના છે? 50%. ફાઇનલી અત્યારે સેટઅપ થઈ ગયું છે હલ્દીનું અહીંયા અને હું અત્યારે ફોટોગ્રાફી કરી રહ્યો છું. એ દેખાતું બી નહીં, આટલું સાવ આટલું. અહીંયા જોઈ લેજો.
ચિંતા ના કર. પાડતો રહેજે ફોટો. પાણી એક પાણી સ્માઈલ અહીંયા જોજો. તો ભાઈ અત્યારે અમે લોકો ઘરે પહોંચ્યા છે, બધો કાર્યક્રમ પૂરો કર્યો. કેટલા વાગ્યા? 6 વાગ્યા. 6 વાગે બધો કાર્યક્રમ પૂરો થયો અને બહુ જોરદાર ચાલી રહ્યો છે કાર્યક્રમ. અને અત્યારે ઘરે આવ્યા હતા, બહાર તાળું મારીને ગયા હતા. પપ્પા અંદર હતા અને ભૂરો અંદર હતો. અંદર રહી ગયા. ભૂરો અંદર હતા. બે કલાકની કેદની સજા. ભૂરો રાહ જોવે. બસ ટાટા ભાઈ ફ્રી ભાઈ રિલેક્સ. તો યસ 8 વાગી ગયા છે ને હવે અમે લોકો જઈએ છીએ ફરી પાછા જમવા માટે ત્યાં. અને જમીન ફરી પાછું ચેન્જ કરી કપડાં અને પછી અમે લોકો રમવા જઈશું દાંડિયા ને એવું બધું છે. અત્યારે ફંક્શન અમારું જે સંગીત સંધ્યા છે અત્યારે છે. તો યસ કંઈ નહીં, આ જ હતું આજના વ્લોગમાં. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર ન આવે તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. મળીએ કાલે. અને હા, સંગીતવાળો વ્લોગ કાલે આવશે, તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. મહાદેવ હર. બિચારાને મૂતરને આંગણ લાગ્યું હશે, બહાર નહીં જાય. આ બધું વ્લોગમાં બધું આવું કેમ આવે છે? સુરતની મારો અવાજ એ તારા જેવો થવા માંડ્યો ધીરે ધીરે. હું કેવી લાગુ? હું કેવી લાગુ? હું કેવી લાગુ? હું કેવી લાગુ? એ હું કેવી લાગુ? અપ્સરા